વિદ્યાર્થી મિત્રો, આગળ તારીખ 10નો વ્યવહાર જોઈએ તો ભૌતિકને 20,000નો માલ 30% નફો ચડાવી 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે વેચ્યો. જો 10 દિવસમાં નાણાં ચૂકવે તો જ રોકડ વટાવ આપો. તો ભૌતિકનો 20,000નો માલ હતો મિત્રો, એમાં 6,000 30% નફો થાય, 10% 2,000 એટલે 30% 3 ગણો, 6,000 નફો થાય. 20,000ના 30% 6,000 એટલે 26,000 વેચાણ કિંમત થાય. 10% એને વેપારી વટાવ કાપી દઈએ 2,600 રૂપિયા, તો ચોખ્ખી રકમ 23,400 આપણે એને લેવાની થાય. એટલે ભૌતિક ખાતે ઉધાર આપણે કરશું 23,400 આ મુજબ. બરાબર છે. એ વેચાણ ખાતે જમા 23,400. બાબતે 20,000નો માલ 30% નફો ચડાવી 10% વેપારી વટાવે વેચ્યો. તેના 20,000ના માલ ઉપર 10% નફો ચડાવ્યો એટલે 26,000 થયા. પછી 10% એને વેપારી વટાવ કાપી દીધો 2,600 રૂપિયા, એટલે આપણે 23,400 ચોખ્ખું વેચાણ કહેવાય. એટલે વેચાણ ખાતે 23,400, તે લેનાર ખાતે ઉધારો, ભૌતિક ખાતે ઉધાર 23,400. 11 તારીખનો છે ગુજરાત સમાચારનું જાહેરાતનું બિલ 1,500 ચૂકવ્યું. આપણે જાહેરાત આપીએ છીએ માલ વિશે 1,500 રૂપિયા. તો જાહેરાત ખર્ચ છે એટલે એનું ખાતે ઉધાર થાય અને રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા થશે. તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર 1,500, તે રોકડ ખાતે જમા 1,500. બાબત છે ગુજરાત સમાચારનું જાહેરાતનું બિલ ચૂકવ્યું તે. 12મી તારીખ છે અંગત ડિવિડન્ડ 800 મળી છે, ધંધાના બેંકના ખાતામાં મળ્યું. આપણે શેર રોકાણ કર્યું હશે તો એનું જે ડિવિડન્ડ આવે, વ્યાજ આવે, એ આપણું અંગત હતું, પણ આપણે એ ધંધાના જે ખાતું હતું બેંકનું ખાતું એમાં નાખી દીધું. તો ધંધાના ખાતામાં નાખીએ એટલે એટલા રૂપિયા આપણે ધંધામાં નાખ્યા કહેવાય, એટલે મૂડી ખાતે જમા થાય. અને બેંકમાં નાખ્યો તો એટલે બેંકમાં બેલેન્સ આપણી વધશે, જેથી બેંક ખાતે ઉધાર અથવા લેનાર ખાતે ઉધારો. બેંકને આપણે ચેક આપ્યો તો બેંક લેનાર છે, તો બેંક ખાતે ઉધાર 800, તે મૂડી ખાતે 800. ડિવિડન્ડ હંમેશા બાય ચેક દ્વારા મળે. ડિવિડન્ડ વોરંટ આવે, ચેક જેવું જોઈએ આપણે બેંકમાં ભરવું પડે. બેંકમાં ભરવાથી બેલેન્સ વધે તો બેંક ખાતે ઉધાર, એ મૂડી ખાતે બેંક. આપણે ધંધાના ખાતામાં ભર્યું એટલે ધંધામાં મૂડી આવી ગયો એટલે મૂડી ખાતે 800. બાબત જે અંગત ડિવિડન્ડ રૂપિયા 800 મળ્યું, જે ધંધાના બેંક ખાતામાં ભર્યું તે. 12મું છે 13મી નિરાલીએ તારીખ 9ના વેચાણનો રૂપિયા 650નો માલ પરત કર્યો. તારીખ 9ના આપણે જે નિરાલીને વેચાણ કર્યું હતું 15,000ના માલનો 20% નફો ચડાવીને, એમાંથી 650નો માલ આપણને પરત આવ્યો. તો એ તો એની જ એન્ટ્રી થશે, કારણ કે આપણે જે વેચ્યું તો એ જ માલ એને પરત કર્યો છે. વેચાણ માલ પરત ખાતે 650, એ નિરાલી ખાતે 650 થશે. વેચાણેલો માલ પરત આવ્યો એટલે વેચાણ ખાતે જમા કરી દીધું, પરત આવે તો ઉધાર થાય. વેચાણ માલ પરત ખાતે ઉધાર 650, તે આપનાર ખાતે જમા 650, નિરાલી ખાતે જમા. બાબત જે તારીખ 9ના વેચાણ પૈકી રૂપિયા 650નો માલ નિરાલી આપણને પરત કર્યો. 14મી તારીખ મફત નમૂના તરીકે 400નો માલ મળ્યો, તે ગ્રાહકોને જાહેરાત માટે મફત વેચ્યો. મિત્રો, આ બિનઆર્થિક છે. મફત મળ્યો તો મફત વેચ્યો એટલે કોઈ પૈસાની લેવડ દેવડ થઈ નથી, એટલે બિનઆર્થિક કહેવાય, એની આમણું થશે નહીં. 15મી તારીખ ભૌતિક પાસેથી અડધી રકમનો ચેક મળ્યો અને રોકડ વટાવ કાપી આપ્યો. 15મી તારીખ ભૌતિક પાસેથી આપણે લેવાના છે 23,400. બરાબર છે મિત્રો. તો 23,400 આપણને કીધું હતું કે 10 દિવસમાં ભરે, તો 10 દિવસ એટલે 20 તારીખ, એને આપણે 15 તારીખે આપી દીધું છે. જો અમે લખ્યું હતું કે ભૌતિક જો 10 દિવસમાં નાણાં ચૂકવે તો 10% રોકડ વટાવ આપો ને કે ના આપો. બરાબર છે મિત્રો. તો 23,400ના અડધા 11,700 થાય. કેટલા થાય? 11,700. 11,700માંથી આપણે 10% વેપારી વટાવ એટલે 11,70 કાપી દઈએ, એક મીંડું કાઢી નાખું. એટલે 11,700માંથી 11,70 બાદ કરી એટલે આપણને ચેક ઈ આપશે 10,530. બેંકમાં ભર્યો હોય એટલે બેંક ખાતે ઉધાર 10,530 અને વટાવ ખાતે 11,70, તે ભૌતિક ખાતે 11,70 આપણે જમા કરશું. એમાં લખ્યું છે કે ભૌતિક પાસેથી અડધી રકમનો ચેક મળ્યો અને રોકડ વટાવ કાપી આપ્યો. અડધી રકમ એટલે ભૌતિક પાસે આપણે 10મી એન્ટ્રીમાં જવું પડશે. 23,400 માંગીએ છીએ.
23,400 અડધા એટલે 11,700 એ આપનાર ખાતે જમા કરો. તે ભૌતિક ખાતે 11,700 જમા કરશું, પણ આપણે એને વટાવ આપીએ છીએ એટલે આપણને ચેક મળશે 1,170 રૂપિયા કાપી 10,530. તો બેંકમાં ભરી તો બેંક ખાતે ઉધાર, વટાવ આપણે આપ્યો છે એટલે આપણે ખર્ચ કહેવાય, નુકસાન કહેવાય. એટલે વટાવ ખાતે ઉધાર 1170, તે ભૌતિક ખાતે 1170 આપણે જમા કરશું. બાબત છે 23,400 લેણા પેટે ભૌતિક પાસેથી અડધી રકમનો ચેક મળ્યો, 1,170 વટાવ કાપી અને નોંધ કરી. તે 16મી તારીખનો વ્યવહાર છે. નિરાલીએ પરત કરેલ તે તારીખનો માલ કૃતિને મોકલી આપ્યો. આપણને અહીંયા નિરાલીએ 650નો માલ મિત્રો પરત કર્યો હતો, તે આપણે કૃતિ પાસેથી લીધેલો છે. તો કૃતિને આપણે આપશું. કૃતિને આપણે નફો ચડાવીને માલ લીધેલો હતો, બરાબર છે, કૃતિ પાસેથી. તો કૃતિનો આપણે શોધવો પડશે, બરાબર. તો 16 તારીખમાં આપણે ધારવી પડશે. જેમ એમાં કિંમત ધારી તેમ 100 રૂપિયા ધારો, 20% નફો ચડાવી વેચો તો 20% કરો, વેચાણ કિંમત 120 થાય. એમાંથી 10% વેપારી વટાવ આપેલો છે 12 રૂપિયા થાય, એટલે ચોખ્ખી વેચાણ કિંમત 108 થાય. 108ના પરત માલની મૂળ કિંમત 100 રૂપિયા. તો 650નો આપણે માલ હતો, એમાં લખ્યું છે કે નિરાલી જે માલ આપી આપણે કૃતિને પરત કર્યો, આપણે કૃતિ પાસેથી ખરીદ્યો હતો, બરાબર છે. તો 650નો માલ આપણે નિરાલીને કૃતિને પરત કરીએ છીએ ત્યારે કૃતિની મૂળ કિંમત શોધવી પડે. તો કૃતિની મૂળ કિંમત આપણે અગાઉ શીખી ગયા કે 100 ધારીને કરવી પડે, એમાં 20% નફો ઉમેરો, બરાબર છે. 20% નફો આપણે 7 તારીખના કૃતિ પાસેથી માલ ખરીદ્યો તો 10% વેપારીને 10% રોકડ વટાવે 50,000, બરાબર છે. એ માલ પાછો એને લીધો. તો 100 રૂપિયા ધારીએ તો 10% વેપારી વટાવ કાપી દઈએ એને, 20% નફો ચડાવીએ, એમ લખ્યું છે 7 તારીખમાં. જો 10%, 9 તારીખના આપણે 20% નફો ચડાવી વેચ્યો તો કૃતિ પાસેથી માલ લીધો તો એ, બરાબર છે. તો નિરાલી આપણે 20% વાળો માલ પરત કર્યો, આ એ 650. તો આપણે 20% શું કરી દેવું પડશે? બાદ કરી દેવું પડશે, બરાબર છે. તો આપણે જે નિરાલીને 20% માલ ચડાવી વેચ્યો તો નિરાલી આપણે પરત કર્યો, એ આપણે પાછો કૃતિને પરત કરશું. આપણે કૃતિ પાસેથી લીધો તો એ માલ. તો આપણે કૃતિની મૂળ કિંમત શોધવા માટે રૂપિયા 100 ધારી અને 120 વેચાણ કિંમત, એમાં 10% વેપારી વટાવ 12% બાદ કરી 108 એ માલની મૂળ કિંમત કહેવાય. 108 વેચાણ પરતની કિંમત તો 100 રૂપિયા મૂળ કિંમત હોય તો 650 માલ પરતની મૂળ કિંમત કેટલી થાય? 601 રૂપિયાને 0.85 થાય, એટલે રાઉન્ડ ફિગર મળે તો 602 રૂપિયા થાય મિત્રો. એટલે કૃતિ ખાતે ઉધાર 602, તે ખરીદ પરત ખાતે 602. આપણે ખરીદેલો હતો 7 તારીખના, આપણે એને ખરીદ પરત કર્યું. ખરીદેલો માલ જમા હતો, ખરીદ ખાતે ઉધાર થયો, ખરીદ પરત ખાતે જમા થશે. તો નિરાલીએ પરત કરેલ માલ મૂળ કિંમત કૃતિને પરત કર્યો, તે મૂળ કિંમત એને શું કર્યું? આપણે પરત કર્યું, બરાબર છે. પછી મિત્રો યંત્ર કરી દીધું આપણે 7,000 રૂપિયાનું યંત્ર કર્યું. 17મી તારીખનું છે. તો 500 રૂપિયા એને ગોઠવવાના થયા. આપણે ગોઠવતા ન આવડે, કારીગરને બોલ્યા, મજૂરી દીધી, એટલે આપણને પડ્યું 75માં. મૂળ કિંમત 7,000 વત્તા 500 ગોઠવણી કરશે, એટલે યંત્ર ખાતે 75 છે, તે રોકડ એટલી ગઈ. રોકડ ખાતે 7500 રૂપિયા આપણે ચૂકવ્યા. રોકડ ગઈ એટલે બેંક ખાતે કીધું તો આપણે 7,000 બેંક ને 500 ગોઠવણી ખર્ચ એમ કરે, પણ આપણે બધી રોકડ ચૂકવી છે એટલે 7500 રૂપિયા રોકડ ખાતે જમા થશે. બાબત છે 7,000નું યંત્ર ખરીદી, 500 રૂપિયા ગોઠવણીને આપ્યા. તે 18મી તારીખનો બિન આર્થિક વ્યવહાર છે. નમૂના તરીકે 300નો માલ મફત વેચ્યો એટલે એમાં કંઈ આવતું નથી. 19 તારીખનો રોયલ સ્ટોરનો છે. રોયલ સ્ટોરને 100 વટાવ કાપી હિસાબ ચૂકતી કર્યો. હવે મિત્રો રોયલ પાસેથી આપણે રૂપિયાનો 30,000નો માલ ખરીદેલો હતો આપણે, બરાબર છે. રોયલ પાસેથી આપણે કેટલો ખરીદેલો છે? રૂપિયા 30. 6 તારીખની એન્ટ્રી છે. તો 30,000નો ખરીદેલો માલ તારીખ 5 તારીખની, સોરી 5 તારીખે 30,000નો માલ ખરીદેલો છે. એમાંથી આપણે 500નો માલ 8 તારીખે એને પરત કર્યો છે, બરાબર છે. એટલે આપણે એને દેવાના થાય 29,500. 29,500 એને દેવાના થાય. ધ્યાન રાખજો, રોયલનો હિસાબે તો આપણે એન્ટ્રી બધી જોવી પડે. 5 તારીખના 30,000નો માલ આપણે એની પાસે ખરીદેજો, 5 તારીખમાં લખેલું છે. અને એમાં આપણે 8 તારીખે એને 500 રૂપિયાનો માલ પરત કર્યો, લખેલું છે. 540નો માલ પરત આવ્યો આપણે ભગવતી પાસેથી. મૂળ કિંમત 500 શોધીને આપણે એને પરત કર્યો, બરાબર છે. તો
એ બાદ કરી તો 29,500 રહે ને એમાં 100% 100 રૂપિયા અત્યારે આપણે એને વટાવ કાપી દીધું, લખ્યું 100% વટાવ કાપી બાકીનો હિસાબ ચૂકતે કર્યો. તો 29,500 લેવાના હતા, 100 વટાવ કાપી દીધો, 29,400 નો આપણે ચેક એને ચૂકવ્યો. શું કર્યું આપણે? ચૂકવ્યો એને. 29,400 છે રોયલ લેનાર છે, રોયલ ખાતે ઉધાર 29,500. એ બેંક ખાતામાં આપણે ચેક આપશું 100 રૂપિયા કાપીને, દેવાના આપણે 100 રૂપિયા કાપીને આપશું. બેંક ખાતે 29,400, તે વટાવ ખાતે 100 રૂપિયા. બાબત છે 29,500 દેવા પેટી રોયલ સ્ટોર્સને 100 રૂપિયા કાપી હિસાબ ચૂકતી કર્યો કે ના? બરાબર ને? આપણી પાસે 30,000 નો માલ આપણે એને ખરીદ્યો તો 5 તારીખે 500 પરત કર્યો, 29,500 દેવાના રહે. તો આપણે જ્યારે 100 રૂપિયા ઓછા ચૂકવ્યા, આપણે કે 100 રૂપિયા કાપીને દો એટલે આપણે 29,400 નો ચેક દીધો અને 100 રૂપિયા વટાવ ખાતે મળેલો વટાવ છે એટલે આપણે લાભ છે એટલે 100 રૂપિયા જમા કરશું અને રોયલ ખાતે હિસાબ ચૂકતે કરશું, 29,500 ઉધાર કરશું. બરાબર છે? બાબત છે 29,500 ના દેવા પેટી રોયલ સ્ટોરને રૂપિયા 100 કાપી ચૂકતે હિસાબનો ચેક કર્યો. તે 20 તારીખ છે, નિરાલીએ 50 કસર કાપી હિસાબ ચૂકતે કર્યો. તો નિરાલી કને આપણે 9 તારીખના હિસાબમાં જોશું તો 15,000 માં 20% નફો ચલાવીને વેચ્યો તો એમાં અડધી રકમ આપણને રોકડ મળી હતી, અડધી બાકી હતી એટલે 8100 લેવાના એના કરીને બાકી હતા. તમે 9 તારીખની એન્ટ્રી જોઈ લીધું, 8100 લેવાના બાકી છે તારીખ 9 ના. બરાબર છે? 9 તારીખને આમનો જોઈ લેવાનું, બાકી શાક ઉપર વેચાણ કરી તે 650 નો માલ પરત આવ્યો છે. અહીંયા જો નિરાલી આપણને પરત કર્યો છે એટલે 81 માં 650 જાય તો 7450 લેવાના બાકી રહે મિત્રો. એમાં 50 રૂપિયા આપણને કાપી દીધી કસર, તો 7400 રૂપિયાનું ચૂકતે હિસાબ આપણે એને દેવો પડે. બરાબર છે? આપણી કંઈ રોકડ આવી, રોકડ ખાતે ઉધાર 7400 અને બેંક ખાતે આપણે ઉધાર કરશું 6700 રૂપિયા. એને અડધા બેંક દ્વારા આપ્યા છે અને અડધા રોકડ આપ્યા છે. બરાબર છે? તો આપણે 20 તારીખનો રોકડ ખાતે ઉધાર 7400 રૂપિયા. આ 74 આપણે ચૂકતે હિસાબ કરી આપણી પાસે રોકડ આવી તો રોકડ ખાતે ઉધાર 7400. આપણે વટાવ કાપી દીધો 50, તો વટાવ ખાતે 50 આપણે ખર્ચ છે એટલે નુકસાન થાય એટલે ઉધાર કરશું. તે નિરાલી ખાતે 7450 પૂરેપૂરા જમા કરી અને આપણે હિસાબ ચૂકતે કર્યો. મિત્રો 21 તારીખમાં છે ભૌતિક હિસાબ કે 5,000 રોકડા અને બાકીની રકમનો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. ભૌતિક હિસાબ છે 5,000 રોકડા. ભૌતિક પાસેથી આપણને રૂપિયા કેટલા લેવાના થાય છે? ટ્રાન્ઝેક્શન તમે જોશો તો ભૌતિક પાસેથી આપણે 1170 લેવાના થાય. કેટલા થાય? 1170. બરાબર છે? 21 તારીખના તો 1170 રૂપિયામાંથી ટોટલ 10 તારીખમાં તમે જુઓ અહીંયા ભૌતિક પાસેથી આપણે 23,400 લેવાના રહે. 23,400 માંથી આપણને અહીંયા અડધા એને આપી દીધા છે 11,700. બાકીના 11,700 એ ચૂકવા માંગે છે તો એમાંથી અડધા નાણાં તારીખ 15 મળી ગયા હતા. બરાબર છે? આ 15 તારીખમાં મળી ગયા હતા. બાકી અડધા નાણાં ચૂકવાના રહ્યા 11,700. તો 11,700 માં એને 5,000 રોકડા આપ્યા અને બાકીના 6,700 નો શું આપ્યો છે? ચેક આપ્યો છે. બરાબર મિત્રો? તો રોકડ ખાતે ઉધાર 5,000 લખવા પડશે. ભૂલથી લખી નાખ્યું. રોકડા કેટલા આપ્યા છે? 5,000. તો 5,000 રોકડ ખાતે આવશે અને બાકીના 6,700 11,700 લેવાના હતા. અડધા અહીંયા ચૂકવ્યા છે 15 તારીખે. તો બાકી 11,700 આપણે માંગતા હતા, એમાંથી 5,000 એને રોકડા દીધા અને બાકીનો ચેક દીધો એટલે 6,700 નો ચેક આપી હિસાબ એને ચૂકતે કર્યો. મિત્રો તમને એમ થશે કે એને રોકડ વટાવ લખ્યું છે તે, તો રોકડ વટાવ એનો વિભાજન 10 તારીખનો હતો. 20 તારીખ સુધી ચૂકવે તો રોકડ વટાવ થાય. 15 તારીખને આપણે એને કાપી દીધો, પણ આ તો 21 તારીખ થઈ, એક દિવસ મોડો થયો. જો 20 ચૂકવ્યો તો આપી દે, પણ 21 આપ્યો છે એટલે આપણે એને રોકડ વટાવ કાપી દઈશું નહીં. જેટલા બાકી છે 11,700 પૂરેપૂરા લેશું. તો 11,700 પૂરેપૂરા લઈને એની હિસાબ ચૂકતી કર્યો. 5,000 રોકડા આપ્યા
અને બેંક ખાતે 6,700નો ચેક આપ્યો તે ભૌતિક ખાતે 11,700 જમા કર્યા મિત્રો. તો બાબત છે 11,700ના લેણા પેટે ભૌતિકે રૂપિયા 7400 રોકડા, 7400 રોકડા નહીં પણ 5,000 રૂપિયા રોકડા અને બાકીની રકમનો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો તે. તો મિત્રો હજી 10 એન્ટ્રી બાકી છે, તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, કારણ કે આ વિડીયો લાંબો થઈ જાય છે. એટલે આ 21 તારીખ સુધીમાં 20 બરાબર થશે. 21 તારીખ સુધીની એન્ટ્રી થઈ છે, તો બાકીની નેક્સ્ટ વિડીયોની અંદર કરીને આપણે આ ઉદાહરણ આપણે પૂરું લેશું. તો જય સિયારામ, જય દ્વારિકાધીશ.